પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ સબ જેલમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે વિશાળ આરોગ્ય શિબિર યોજાઈ 225 બંદીવાનોની સઘન સ્વાસ્થ્ય ચકાસણી કરાઈ। વિશ્વ ક્ષય દિવસ વિશેષ ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાની સબ જેલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા એક વિશાળ સ્વાસ્થ્ય શિબિર અને જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક આરોગ્ય કચેરી, ક્ષય રોગ વિભાગ અને સબ જેલ પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ શિબિર થકી જેલમાં સજા કાપી રહેલા બંદીવાનોના સ્વાસ્થ્યની સઘન તપાસ અને ગંભીર બીમારીઓ પ્રત્યે તેમની જાગૃતિ વધારવાનું સ્તુત્ય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભગીરથ બામણિયાના સીધા માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત તબીબી અધિકારીઓ, આરોગ્ય કર્મીઓ અને પ્રયોગશાળા તજજ્ઞોની સંયુક્ત ટુકડી દ્વારા આ કામગીરી પાર પાડવામાં આવી હતી। આ મેડિકલ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સબ જેલના બંદીવાનોમાં ક્ષય, HIV સહિતના ચેપી તેમજ બિનચેપી રોગોનું સમયસર નિદાન કરી તેમને યોગ્ય આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવાનો હતો। શિબિરમાં ઉપસ્થિત નિષ્ણાંતો દ્વારા ક્ષય રોગના પ્રાથમિક લક્ષણો, તેના સંક્રમણને અટકાવવાના ઉપાયો અને સમયસર સારવારના મહત્વ વિશે તમામ કેદીઓને ઊંડાણપૂર્વક અને સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ વિશેષ સ્વાસ્થ્ય શિબિરમાં સબ જેલના કુલ 225 જેટલા બંદીવાનોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બ્લડ પ્રેશર, બ્લડ સુગર, સિફિલિસ અને હિપેટાઇટિસ જેવા ગંભીર બીમારીઓનું પરીક્ષણ પણ સામેલ હતું। તપાસ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર અને આવશ્યક ઔષધિઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી। ક્ષયમુક્ત ભારતના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવાની દિશામાં વહીવટી તંત્રનું આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે અને આગામી સમયમાં પણ સંક્રમિત રોગોના નિયંત્રણ માટે આવા લોકભાગીદારી આધારિત પ્રયાસો અવિરત ચાલુ રાખવાની વહીવટી તંત્ર દ્વારા નેમ વ્યક્ત કરવામાં આવી છે।